નાણામંત્રી નિર્મલા સીતારમણે 53.5 લાખ કરોડનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આ બજેટને આવકાર્યું છે। ઉદ્યોગપતિઓએ બજેટ અંગે જણાવ્યું છે। શું જણાવ્યું આવો જોઈએ। આજનું બજેટ ફૂલ ગુલાબી બજેટ છે અને રાજકોટની વાત કરું તો એમએસએમઈ ઉદ્યોગને ખૂબ મોટું બૂસ્ટ મળે એ રીતથી આ બજેટ રજૂ થયું છે અને રાજકોટ એ એમએસએમઈ નું હબ છે એટલે રાજકોટ આપણું જે વિકસિત ભારતમાં રાજકોટ છે એ મોટો સિંહ ફાળો આપે એવું બજેટ થયું છે। એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોને સ્પેશિયલ સ્કીમ આપી છે અને એને ખૂબ મોટી રાહત થશે અને આપણા નાના ઉદ્યોગકારો આગળ વધશે। ટેક્સમાં પણ રાહત થઈ છે। 13 લાખ સુધી ટેક્સમાં ફ્રી મળશે। એના કારણે આપણા ઉદ્યોગકારો અને કર્મચારીનો ખૂબ લાભ થશે। ચેમ્બર ઓફ કોમર્સના જે કહી શકાય છે કે વીપી વૈષ્ણવ છે આપણી સાથે, તેમને પૂછશું, વીપી શું કહેશો? બજેટ રજૂ થયું છે, ચેમ્બર ઓફ કોમર્સના તમે પ્રતિનિધિ છો, ચેરમેન છો, શું કહેશો? મારી દ્રષ્ટિએ આજનું જે નિર્મલા સીતારામનજીનું 9મું બજેટ છે એ સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય। એને તમામ પાસાને આવરી લેવામાં આવ્યા છે। ઇન્કમ ટેક્સ રિલેટેડ અને બીજા ઘણા ચેન્જીસ કર્યા છે, જેમાં જે નાના વેપારીઓ છે, એમએસએમઈ છે, એને કમ્પ્લાયન્સમાં ઘણી રાહત મળેલી છે। પ્લસ જે એમએસએમઈ છે એના પાછળ 10,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેથી જે ફ્યુચર છે એ રિન્યુએબલ્સ છે, ઈવી છે, સોલાર છે, સેમિકન્ડક્ટર, આ બધા ઉદ્યોગોમાં કંઈક ને કંઈક આગળના સમયમાં બહુ સારી જોવા મળશે આપણને તેજી, અને એના લીધે નાના ધંધાકારીઓને બેનિફિટ મળશે। આ બજેટમાં, કેન્દ્રીય બજેટમાં એમએસએમઈને ઘણા ફાયદા આપેલા છે। પ્લસ સોલાર એનર્જી માટે જે ડિક્લેરેશન સરકારે કર્યું છે એનાથી સોલાર એનર્જી ડેવલપ કરવા માટે ઘણો ફાયદો થશે, સસ્તી થશે। સીએનજી માટે પણ જે ફાયદો કર્યો છે, ઘણા બધા બુસ્ટર ડોઝ સરકારે આપેલા છે, તો આ એમએસએમઈ ઉદ્યોગ માટે ઘણો ફાયદો થશે 100%। અને આઈટી સેક્ટરમાં ટેક્सेस બાબતે જે ફારફેર કર્યા છે એનાથી મધ્યમ વર્ગને ફાયદો થાય એવું અમારું માનવું છે। ઓલ ઓવર બજેટ સારું છે, મધ્યમ કદના નાના માણસો માટે ખૂબ સારું બજેટ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે 53.5 લાખ કરોડનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું છે ત્યારે વડોદરાના ઉદ્યોગપતિઓ અને યુવાનોએ આ બજેટને આવકાર્યું છે। ઉદ્યોગપતિઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે એમએસએમઈ ઉદ્યોગો માટે 2,000 કરોડની જોગવાઈ કરી છે, જેના પરથી ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધતું જઈ રહ્યું છે। કેન્દ્ર સરકારનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાના અને મધ્યમ ઉદ્યોગોને ખૂબ આશા અપેક્ષાઓ હતી। વડોદરા વીસીસીઆઈના ઉદ્યોગકારો છે આપણી સાથે જોડાય છે, એમને પૂછીએ, સાહેબ શું કહો છો, આજનું બજેટ કેવી આશા અપેક્ષા હતી, કયા પ્રકારનું બજેટ જોઈએ? ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક બજેટ। જે રોડમેપ છે આઈ થિંક 2047 વિકસિત ભારતનો આ ધીસ ઇઝ ફાઉન્ડેશન છે। જે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્પેન્ડિંગ છે મોર દેન 12 લાખ કરોડ, જે લાસ્ટ ટાઈમ ઇટ વોઝ 11.2, એ ધી બેઝ છે। અને એ સિવાય બીજું જે રેર અર્થ છે કે ધારો કે મિનરલ્સ, મેટલ્સ, એમના આયોગની સંસ્થા, એ આ એક મજબૂત પાયો નાખે છે। એટલે આઈ થિંક મેડમે દરેક વસ્તુનું ધ્યાન આપ્યું છે અને ધીસ ઇઝ વેરી બેલેન્સ બજેટ, વેરી બેલેન્સ બજેટ આઈ વુડ સે। બજેટને બેલેન્સ કરવામાં આવ્યું છે। સાહેબ શું આશા અપેક્ષા હતી, કયા મુખ્ય મુદ્દાઓ જોઈ રહ્યા છો આપ આ બજેટમાં? મુખ્ય મુદ્દાઓમાં તો જનરલ ઉપર જ ભાર આપ્યો છે, દેશની પ્રગતિને એના ઉપર। ઇન્ડિવિજ્યુઅલમાં એવો કોઈ પેલો બેનિફિટ બજેટમાં આપ્યો નથી, ખાલી દેશને પ્રગતિમાં ને એમાં ભાર આપ્યો છે। એ બધા માટે આમ તો સારું જ છે જનરલ। સાહેબ નાના ઉદ્યોગો ખાસ કરીને કૃષિ ઉપર આધારિત વધારે હોય છે, આને લગતું શું જોગવાઈ છે, કેવી રીતે જોવું છે? કૃષિ માટે ગવર્મેન્ટે આખરે માન્ય શ્રી સીતારામન ઘણા બધા બેનિફિટ આપ્યા છે। એમાં મહિલાઓને પણ થોડું એ લોકોએ આ વખતે અલગ સ્પેસિફાઈડ કરીને ટેક્સ બેનિફિટ આપ્યા છે, એટલે કૃષિ માટે ઘણું સારું છે। બાકી ઓવરઓલ બજેટ પણ એવરેજ છે, સારું છે। ઓવરઓલ બજેટ એવરેજ છે। સાહેબ ઘણી બધી જોગવાઈઓ છે, મેડિક્લેમમાં બાદ મળ્યું છે ઇન્કમ ટેક્સમાંથી, આ પ્રકારે કેવી રીતે જોઈ રહ્યા છો આને નાના ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો માટે? ઓવરઓલ બેલેન્સ બજેટ છે। સ્પેસિફિકલી મેડિક્લેમના જે ટેક્સેશનના લીધે ઇસ્યુઝ હતા એ ઘટશે તો નાના માણસો બી એ કવરેજ, એનો એડવાન્ટેજ લઈ શકશે। સાહેબે કીધું એમ રેર અર્થના અમુક જે સ્પેસિફિક પ્રોવિઝન્સ છે એનું બુસ્ટઅપ થશે લોંગ રનમાં ઓવર ધ યર્સ। ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી, ઓટોમેશન, ઈવીઝ, એ બધામાં ઘણો સારો બેનિફિટ્સ મળશે।
જેની અત્યારના ઘણી બધી ડિપેન્ડન્સી આઉટ ઓફ ઇન્ડિયામાં છે, ચાઇના, ઓસ્ટ્રેલિયા એ બધામાં. એનાથી ઇન્ડિયાને ઘણો સારો બેનિફિટ થશે ઓવરઓલ એઝ અ મેન્યુફેક્ચરિંગ હબ જે આપણે ક્રિએટ કરવું છે એના માટે. લિથિયમ આયન બેટરીનું જે છે એના પણ ઇટ વિલ ગીવ અ વેરી ગુડ બૂસ્ટ ઓન ધ ઇન્ડસ્ટ્રી. સર, એક સવાલ, આ વૈશ્વિક બહુ જ અત્યારે હાલ ચાલ્યું છે યુદ્ધ ને આ લઈને, એમાં કેટલું આને આશાવાદથી અથવા તો સ્થિરતા માટે શું જોવો છો? એક જ વસ્તુ કહું છું, જે આપણે ડેફિસિટ એ 4.3 સુધી લાવે છે કન્સિસ્ટન્ટ લાસ્ટ 3 years. તમે જોવો છો 4.5, 4.4, 4.3, અને ધીસ ઇઝ રિયલી અ વેરી બિગ અચીવમેન્ટ ફોર એની ફાઇનાન્સ મિનિસ્ટર, કે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ જે ફિસ્કલ કોન્સોલિડેશન જે મેન્ટેન કરવું ઇઝ વેરી વેરી ગુડ અચીવમેન્ટ. અને જે આપણે કહીએ ને જે ભાવ વધારો, મોંઘવારી, એ બધું જે અત્યારે વૈશ્વિક અનસર્ટન્સી છે એમાં બહુ સારી રીતે મેન્ટેન કર્યું છે. આઈ વુડ એપ્રિશિએટ ધ મેડમ કે ભાઈ બજેટ બહુ મસ્ત આપ્યું છે. રિયલી વી એપ્રિશિએટ. થેન્ક યુ. વડોદરાના ઉદ્યોગકારો છે કહી રહ્યા છે કે બજેટ એવરેજ છે, અનેક જોગવાઈઓ કરવામાં આવી છે અને વૈશ્વિક જે અસ્થિરતા છે એમાં પણ સારી રીતે આ બજેટને રજૂ કરવામાં આવ્યું છે. એટલે વડોદરાના ઉદ્યોગકારો છે આ બજેટને આવકારી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.